હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ગણિત પાઠ 8 સમય સંખ્યાઓના સ્વાધ્યાય 8.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આગળનો વિડીયો ન જોયો હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે સ્વાધ્યાય 8.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણો પહેલો પ્રશ્ન છે સરવાળો શોધો. તેમાં આપણે સંખ્યા આપી છે કે 5/4 વત્તા -11/4. તો અહીં આપણે જો કંસ છોડીએ તો તે થશે 5 - 11/4. તો માટે તે થશે -6/4 એટલે -3/2. એના પછી બીજી છે કે 5/3 વત્તા 3/5. તો તેના માટે સૌ પ્રથમ આપણે છેદ સરખા કરી દઈએ. તો તેના માટેનો આપણો લસા નીકળશે 3 × 5 એટલે 15 થશે. તો આપણે બંનેના છેદમાં 15 કરીએ એટલે પહેલી સંખ્યા 5/3 આપણે 5 વડે ગુણીએ તો તે થશે 25/15 અને બીજી સંખ્યાને 3 વડે ગુણીએ તો તે થશે 9/15. તો માટે 25 + 9/15 એટલે આપણને મળશે 34/15. જો આપણે તેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો તે થશે 2/4/15. એના પછી ત્રીજી સંખ્યા આપણને આપી છે કે -9/10 વત્તા 22/15. તો અહીંયા આપણે સૌ પ્રથમ છેદ સરખું કરીએ તો અહીંયા આપણું લસા નીકળશે 30. તો માટે જે -9/10 છે તેને આપણે 3 વડે ગુણી લઈએ તો તે આપણને મળશે -27/30 વત્તા જે બીજી સંખ્યા છે એને આપણે 2 વડે ગુણી લઈએ તો તે થશે 44/30. તો માટે તે આપણી પાસે થશે -27 વત્તા 44/30 એટલે તે આપણને મળશે 17/30. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે -3/11 અને વત્તા 5/9. તો અહીં આપણને થશે 3/11 વત્તા 5/9. તો માટે તેનો લસા આપણી પાસે થશે 11 × 9 એટલે 99. તો માટે આપણે છેદ સરખું કરીએ તો પહેલી જે સંખ્યા છે તેને આપણે 9 વડે ગુણી લઈએ તો તે થશે -9 × 3 ભાગ્યા -11 × 3 9. તો તે આપણી પાસે થશે 27/99 વત્તા 5 × 11 9 × 11 તો તે થશે 55/99. તો માટે એ આપણી પાસે મળશે 27 વત્તા 55/99 એટલે તે થશે 82/99. એના પછી પાંચમી સંખ્યા આપણને આપી છે -9/19 -8/19 વત્તા -2/57. તો આપણે છેદ સરખો કરીએ તો એનો આપણો લસા નીકળશે 57. તો માટે જે આ પહેલી સંખ્યા છે તેને આપણે 3 વડે ગુણી લઈએ તો તે થશે -24/57 વત્તા -2/57 એટલે -24 -2/57 એટલે આપણને મળશે -26/57. એના પછીની આપણી છઠ્ઠી સંખ્યા છે કે -2/3 વત્તા 0. તો આપણે લખી શકીએ કે -2/3 વત્તા 0 એટલે તે આપણને મળશે -2/3. તો આપણે આ રીતે તેના સરવાળા કરી શકીએ. હવે એના પછી આપણને આપી છે કે -2.1/3 વત્તા 4.3/5. તો આપણે સૌપ્રથમ તેને અપૂર્ણાંકમાં ફેરવીએ એટલે તે આપણને મળશે -7/3 વત્તા 23/5. તો હવે આપણે છેદ સરખો કરીએ તો આપણો લસા જે છે 15 થશે. તો માટે પહેલી સંખ્યાને આપણે 5 વડે અને બીજી સંખ્યાને 3 વડે ગુણીએ એટલે તે આપણને મળશે -35/15 વત્તા 69/15. તો માટે તે થશે -35 વત્તા 69/15 એટલે તે થશે 34/15. જો આપણે તેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો તે થશે 2.4/15. તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે શોધો. તેમાં આપણને પહેલી સંખ્યા આપી છે કે 7/24 -17/36. તો અહીં આપણે બાદબાકી કરવાની છે. તો તેના માટે સૌપ્રથમ આપણે છેદ સરખો કરી દઈએ તો એના માટે આપણો જે લસા છે તે 72 નીકળશે. તો માટે આપણે જે પહેલી સંખ્યા છે તેનો છેદ સરખો કરવા માટે તેને 3 વડે ગુણીશું અને બીજી સંખ્યાને આપણે 2 વડે ગુણીશું. તો માટે તે થશે 21/72 -34/72 એટલે તે આપણને મળશે -13/72. એના પછી આપણને બીજી સંખ્યા આપેલી છે કે 5/63 -6/21. તો આપણે તેને લખી શકીએ કે 5/63 વત્તા 6/21. તો માટે આપણે તેનો છેદ સરખો કરીએ તેનો લસા જે છે આપણો 63 નીકળશે. તો માટે આપણે જે બીજી સંખ્યા છે એને 3 વડે ગુણી લઈએ એટલે આપણને મળશે કે 5/63 વત્તા 18/63. તો તે થશે 23/63. એના પછી ત્રીજી સંખ્યા આપણને આપી છે -6/13 -7/15.
તો સૌપ્રથમ આપણે એ જે બે સંખ્યાઓ છે તેનો લસા લઈએ તો તે આપણી પાસે મળશે 195. તો માટે પહેલી સંખ્યાને આપણે 15 વડે અને બીજીને 13 વડે ગુણી લઈએ તો તે થશે -90/195 ઓછા 91/195. તો તે આપણી પાસે થશે -90 -91/195. એટલે અહીં આપણે લખી શકીએ કે -90 વત્તા 91/195. એટલે તે આપણી પાસે મળશે 1/195. તો હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે -3/8 છેદમાં -3/8 -7/11. તો લસા સરખું કરી દઈએ તો આપણું લસા જે છે એ નીકળશે 88. તો માટે પહેલી સંખ્યાને આપણે 11 વડે અને બીજીને 8 વડે ગુણી લઈએ એટલે તે થશે -33/88 -56/88. તો માટે -33 -56/88 એટલે એ આપણને મળશે -89/88. એના પછી પાંચમી આપણને સંખ્યા આપી છે કે 2-2.1/9 તો સૌપ્રથમ આપણે છેદ સરખા કરી દઈએ તો આ થશે -19/9 -6/1. તો આપણું લસા નીકળશે 9. તો માટે બીજી સંખ્યાને આપણે 9 વડે ગુણી લઈએ એટલે તે મળશે -19/9 -54/9. એટલે -19 -54/9 તો તે થશે -73/9. એના પછીની આપણને ત્રીજો પ્રશ્ન આપ્યો છે કે ગુણાકાર શોધો. તેમાં આપણને પહેલી સંખ્યા આપી છે કે 9/2 ગુણ્યા -7/4. તો માટે ગુણાકાર કરવા માટે જે અંશ છે એ બેના ગુણાકાર થાય, છેદના ગુણાકાર થાય. તો માટે આપણે લખી શકીએ કે 9 ગુણ્યા -7 છેદમાં 2 ગુણ્યા 4. તો અહીં 9 એટલે -63/4 દુ 8. એટલે આપણી જે ગુણાકાર છે તે મળશે -63/8. એવી જ રીતે એના પછીનો બીજો પ્રશ્ન આપ્યો છે કે 3/10 ગુણ્યા -9. તો આપણે લખી શકીએ કે 3 ગુણ્યા -9/10 તો તે થશે -27/10. એના પછી ત્રીજું છે કે -6/5 ગુણ્યા 9/11. તો તે અંશનો ગુણાકાર -6 ગુણ્યા 9 ગુણ્યા છેદનો ગુણાકાર એટલે 5 ગુણ્યા 11. તો તે થશે આપણી પાસે -54/55. તો હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે 3/7 ગુણ્યા -2/5. તો માટે આપણે અંશનો ગુણાકાર કરીએ 3 ગુણ્યા -2 છેદમાં 7 ગુણ્યા 5 એટલે -6/35. એવી જ રીતે આપણે પાંચમું છે કે 3/11 ગુણ્યા 2/5. તો અંશનો ગુણાકાર 3 ગુણ્યા 2 છેદનો ગુણાકાર 11 ગુણ્યા 5 એટલે તે આપણને મળશે 6/55. એવી જ રીતે એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે 3/5 ગુણ્યા -5/3. તો અહીં આપણે અંશનો ગુણાકાર કરીએ 3 ગુણ્યા -5 છેદનો ગુણાકાર -5 ગુણ્યા 3 એટલે -15/15 એટલે તે આપણને મળશે 1. તો હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કિંમત શોધો. તેમાં આપણને પહેલું આપ્યું છે કે -4/2/3. તો અહીં આપણે જાણીએ છીએ કે આપણને કોઈ પણ સંખ્યા જો ભાગાકારમાં કરવાની કીધી હોય તો તેને આપણે ગુણાકારમાં ફેરવી દઈશું અને ગુણાકારમાં ફેરવતી વખતે જે બીજી સંખ્યા છે તેનો અંશ છેદમાં અને છેદ અંશમાં જાય. એટલે અહીં પહેલી સંખ્યા માટે જો આપણે તેનો ભાગાકાર કરવો હોય તો તેને ગુણાકારમાં ફેરવીએ એટલે તે થશે -4 ગુણ્યા 2/3 છે. આપણે નિશાની બદલી છે તો એનો અંશ અને છેદ પણ બદલાશે. તો માટે તે થશે કે -4 ગુણ્યા 3/2. તો માટે અંશનો ગુણાકાર -4 ગુણ્યા 3 છેદમાં 2. તો માટે તે આપણી પાસે થશે -6. એવી જ રીતે બીજું આપણને આપ્યું છે કે -3/5/2. તો સૌપ્રથમ આપણે તેને ગુણાકારમાં ફેરવીએ તો -3/5 ગુણ્યા 1/2. તો અંશનો ગુણાકાર -3 ગુણ્યા 1 એટલે -3/5/10 એટલે 10. એવી જ રીતે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે -4/5/-3. તો સૌપ્રથમ આપણે નિશાની બદલીએ એટલે અંશ અને છેદ પણ બદલાય એટલે તે આપણી પાસે થશે -4/5 ગુણ્યા 1/3. તો માટે એનો ગુણાકાર અંશનો ગુણાકાર જે છે એ થશે -4 ગુણ્યા 1 એટલે -4 છેદમાં 5 ગુણ્યા -3 એટલે -15. તો અહીંયાથી માઇનસ કેન્સલ થશે તો આપણી ભાગાકાર છે તે આપણને મળશે 4/15. એવી જ રીતે એના પછીનું આપણને ચોથું આપ્યું છે કે -1/8/3/4. તો માટે આપણે તેને લખી શકીએ કે -1/8 ગુણ્યા 4/3. અંશનો ગુણાકાર 4 ગુણ્યા -1 એટલે -4 છેદમાં 8 તરી 24. તો આપણે જો તેને અતિ સંક્ષિપ્તમાં ફેરવીએ તો તે થશે -1/6. એવી જ રીતે પાંચમું આપણને આપ્યું છે -2/13
ભાગ્યા 1/7. તો આપણે તેને ગુણાકારમાં ફેરવી દઈએ તો -2/13 ગુણ્યા 7/1. તો માટે 7 ગુણ્યા -2 એટલે -14/13 × 13. એટલે ત્યાં આપણને મળશે -14/13. એના પછી આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે -7/12 ગુણ્યા -2/13. તો સૌપ્રથમ આપણે એનો જે ભાગાકાર છે એનો ગુણાકારમાં ફેરવી દઈએ એટલે તે આપણી પાસે થશે -7/12 ગુણ્યા 13/-2. તો માટે -7 ગુણ્યા 13/12 ગુણ્યા -2. એટલે તે આપણને મળશે -91/-24. તો અહીંયાથી જે માઇનસની સાઇન છે તે કેન્સલ થશે. તો માટે તે આપણને મળશે 91/24. જો આપણે તેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો તે આપણને મળશે 3.19/24. એના પછીનો આપણો 7મો પ્રશ્ન છે કે 3/13 ભાગ્યા -4/65. તો માટે આપણે તેને ગુણાકારમાં ફેરવી દઈએ 3/13 ગુણ્યા 65/-4. તો 65 ગુણ્યા 3 એટલે છેદમાં 13 ગુણ્યા -4. તો આપણે જો અહીંયાથી છેદ ઉડાવી દઈએ તો અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે 13 × 5 = 65. એટલે 3 ગુણ્યા -5 3 ગુણ્યા 5/1 ગુણ્યા -4. એટલે ત્યાં થશે 3 × 5 = 15 એટલે 15/-4. તો આપણે આ રીતે તેના ગુણાકાર ભાગાકાર કરી શકીએ છીએ. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.